જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં ને? તો હાલ આપણે શરૂઆત કરી હોળીની જાર કાઢવાની. તમે હોળીની જાર કાઢી લીધી છે? હા કે ના? અમે તો આજથી શરૂઆત કરી છે. કેટલા દિવસ મજા નહોતી, માને હવે કંઈક સારું થયું છે અને હવે ઘરનું કામ થોડું ઘણું પતાવી લીધું છે ને હવે અમારી પાસે તમે જોઈ શકો એટલા બધા આપણે આ ગોદડા ગાભા બધી કાઢ્યા છે. બ્લેન્કેટ ગોદડા ઠંડીના હતા જે બધા ધોઈને આપણે હવે મૂકી દેવાના છે. જો આ બધા આપણે ધોઈ નાખી એટલે મુકાઈ જાય અને કપડાં તો આપણે ધોઈ નાખ્યા છે ને એ બધા સુકાય છે. તો જુઓ આપણે એટલા બધા કપડાં ધોઈ નાખ્યા છે. બીમાર હતા ને એટલે ધોવાના જ નહોતા. અને શિવાંશ બાપુ આજ સન્ડે છે એટલે છે ઘરે. અને શિવાંશ બાપુ શું લઈને બેઠા છે? શિવાંશ બાપુ શું કરો છો? ડ્રોઈંગ. શિવાંશ બાપુ ડ્રોઈંગ કમ્પ્લીટ કરવાની છે. શિવાંશ બાપુ ડ્રોઈંગ કરે છે. શિવાંશ બાપુ ડ્રોઈંગ જુઓ સરસ જ છે. જેટલી બધી બાકી છે અને પેજ ધીમે ફેરવાય. આમાં હજી પાન કરો થોડાક અહીંયા જો આમાં છે ને કુંજને વાંચ પાન કરે તો ચાલો શિવાંશ બાપુ મને છે ડ્રોઈંગ કરવા અને આપણે કામ કરવું છે. વહેલું કરી લેજો ફટાફટ ડ્રોઈંગ. તો આપણે બે જઈ જમવા. આપણે બનાવ્યું છે ચોરી બટાટાનું શાક, લીલા ચોરાનું છે લાલ ચોરા, લીલા ચોરાનું. આમાં છે હલો સલાડ, શિવાંશભાઈ ભરે છે છાશ, પાપડ. આપણે શાક પીરસી દઈ. બધા જમવા આવી ગયા છે તો આપણે હવે જમી લઈએ પછી કરીએ આપણે કામ. તો આપણે અહીંથી અને અહીંથી બધું ઉતારી લીધું છે. ઉતારીને અહીં બધું ભેગું કરી લીધું છે, ગોઠવી દીધું છે. હવે આપણે આમાંથી આ બધા સામાન કાઢી ડબલામાં થેલીમાં જબલામાં ભરી લેવું અને આ બન્યું બધું એ કાલ ધોવાશે કેમ કે આજે આપણે ગોદડા અને બધું ધોવા નાખ્યું છે એટલે પાણી બહુ વધારે જોઈ ગયું છે એટલે આ બધું ધોવાશે કાલે. તો પાણી બહુ ઓછું છે. તો હાલો ધૂળ કચરા કરવા માટે તેને થઈ જાવ તૈયાર. બાંધી લ્યો, બાંધી લ્યો અને થઈ જાવ ડાકું. અને ખૂણે ખૂણેથી કરોડિયા, મચ્છર, માખી, ઝાડા, ઝીપટા જે પણ બધે ગોતે ગોતે કરી નાખો સાફ. હાલ વર્ગી જાય. જો આપણા વાસણને બધું ધોવાઈ ગયું છે અને અડધા તો આપણે લઈ પણ લીધા છે, અંદર ગોઠવી લીધા છે. આટલા બાકી છે એ આપણે લઈ જઈએ અને ગોઠવી નાખીએ એટલે આપણે હોળીની જાર નીકળી ગઈ અથવા આપણે ધૂળ કચરા પૂરા થઈ ગયેલા, આપણું સાફ સફાઈ થઈ ગઈ. તો હાલો આપણે ભરી લઈ. સો હેલો ગાઈસ.